નહીં કરું તેવી શક્તિ આપો, એવું ચરણ વિધિમાં બોલે રોજ. એટલે એ કામ સારું આપે એ લોકોને. અને ડખો દખલ ના કરવી, એ જાણતો જ ના હોય તો ડખો દખલ થઈ જાય વારે ઘડીએ, અને પછી પસ્તામણ થાય. એ શેના જેવું? કલ્યાણ હો એવું ભાવ બોલ્યા આપણે તો પેલું અસર કર્યું, અને એવું કશું ના બોલ્યા હોય તો પેલી અસર ના કરે, એટલે અવળા પરિણામ આવે, બરોબર સારા ના આવે. પ્રશ્ન એટલે આપણે આ ચરણવિધિ રોજ અવશ્ય કરવી જોઈએ કે આ બધા શબ્દો બોલવાથી એવા પછી ભાવો મજબૂત થાય, ધીમે ધીમે નવ કલમો એ બધું હેલ્પિંગ છે, એનાથી એવા રિઝલ્ટ આપણને મળે. પછી પ્રશ્ન કરતા, પોતે પુરુષ થયા પછી પ્રકૃતિ આપણી ખરાબ હોય તેને સુધારવાનો પુરુષાર્થ કરવાનો કે માત્ર જોયા કરવાનો પુરુષાર્થ કરવાનો? દાદાશ્રી, સુધારવાનો કશો પુરુષાર્થ નથી કરવાનો, હવે સુધરી રહીએ તો. આના નંબર 419, એનો નિકાલ જ કરવાનો છે. ચારણીથી જેટલી ચડાઈ એટલી ખરી, ને ના ચડામણ થાય તો ફરી ચાળવું પડશે. જાગૃતિ રાખો કે છે, જેટલું પછી દેખાશે એટલું ખરી પડશે, જેટલું નહીં જાગૃતિ રહી ફરી ચોખ્ખું કરવું પડશે, પાછું આવશે ત્યાં. પ્રશ્ન કરતા, તો પછી મહી ડખો દખલ કરું નહીં એમ બોલવાની જરૂર ક્યાં રહી? દાદાશ્રી, એ તો આપણા વર્તન બદલવાનો અધિકાર નથી, પણ વર્તનની પાછળ અભિપ્રાય પડ્યા છે, અને અભિપ્રાય આપણે જે પ્રતિક્રમણ કરે ત્યારે અભિપ્રાયને તોડીએ છીએ, વર્તનને અડતા જ નથી. વાણી બોલાઈ ગઈ એને અડતા નથી, એની પાછળ અભિપ્રાય જોઈએ છે. પણ સમજણ અજ્ઞાનતાથી જે અભિપ્રાયો પડ્યા હતા એ બધા ચોખ્ખા થાય છે. એટલે એ ભાગ જાગૃતિ રાખીએ એટલે પેલો અજાગૃતિ વાળો અભિપ્રાય વાળો ભાગ તૂટ્યો, અને પછી પેલી બાજુ એની મેળે ફેરફાર થાય કે જેટલા પડ ચીકણું હશે તો મોડો ફેરફાર થશે, મોડું હશે તો વહેલો ફેરફાર થશે, પણ ફેરફાર અહીંયા છે અભિપ્રાયોમાં. દીપકભાઈ, નિરૂમાની સહજતાની આપણે વાત કરીએ તો આમ વ્યવહારમાં એકદમ જ એક્યુરેટ. આપણે એક બાજુ એવું લાગે કે ક્યાંય તમે કે દાદા વ્યવહારમાં ક્યાંય ભૂલ નથી અને છતાં બી સહજતા, તો એ બેનું કેવી રીતના, એટલે આ જ્ઞાન પાઠમાં સહજ રહેવાનું છે એવું આવે છે? હા, એટલે દખલ નથી. એમ નિરૂમા કે છે અમે ડિસિઝન લેવાનું હોય તો બોલાવીએ બધા, અમે આગ્રહ ના રાખીએ આમ કરવું જ જોઈએ, તમે મારો અધિકાર વાપરું નહીં, સત્તા વાપરું નહીં, બધાને યોગ્ય લાગે, બધાને આનંદ થાય, બધા ભેગા મને ડિસિઝન લે. દરેક બાબતમાં એમનું દખલવાળું નહોતું. હું કહું એમ કરો, પોતાનું ચલણ ચલાવવું, પોતાનું ધાર્યું કરવું, એ બધા દોષો નાની કરીને ઉડી ગયા. એટલે પછી પ્રકૃતિ સહજ, અને પેલું અનુભવ તો છે જ એમને, કરેક્ટ શું કહેવાય, ઇનકરેક્ટ શું કહેવાય, મોક્ષ માર્ગમાં શું શું બાધક છે, મોક્ષ માર્ગમાં કેવી રીતે એને સપોર્ટ કરાય, કેવી રીતે એના મોક્ષ માર્ગમાં પ્રગતિ કોને કહેવાય, એમાં રાજીપો એમનો હોય જ. એટલે એ બધું બધી રીતે, અને દાદાની પાસે તો શબ્દે શબ્દ, અક્ષરે અક્ષર સાંભળેલું, પ્રત્યક્ષ દાદાને સ્વરૂપ જ્ઞાની પુરુષને સહજ દશામાં જોયેલા પૂરેપૂરા. એટલે પછી એ જેને ભજે ને તે રૂપ થઈ જતા વાર ના લાગે, એટલે એ પોતે થયેલા એવા. એટલે એ બધું જ્ઞાન અપ્લાય કરે છે, છતાં બી એને અસહજતા નથી કહેવાતી કે આવું બોલશું તો દુઃખ થઈ જશે, અથવા આવું અમારું મોક્ષ માર્ગ અટકશે, જે જ્ઞાની પદે છે તો, એટલે એ બધું એમને એવા વિકલ્પો ના હોય, અને છતાં બધું એક્યુરેટ હોય એમનો વ્યવહાર. આ દખલ, આ બોલવાથી અસહજતા નથી કહેવાતી, બોલવામાં હું બોલું છું, મારું કયા પ્રમાણે કરવું જોઈએ, એ દખલ અસહજતા કરે છે. ક્રિયા અસહજતાનું કારણ નથી, ક્રિયાની પાછળ કશાય, આગ્રહ, પકડો, ધાર્યું કરવું, એ દખલ વાળો ભાગ છે. એ કશાય ને લીધે એ અસહજતા થાય છે. એ પડી ગયું તો પેલું સરસ પછી અદભુત કરી શકે, થઈ જાય, એને કઈ કરવા પણ ના હોય. એરપોર્ટ પર સુવાનું તો નિરાંતે સુઈ જાય, એવું કશું નહીં, ખરાબ લાગશે, બધા જુએ છે. એટલે આ સહજતા બાળક જેવી સ્થિતિ થઈ જાય. પછી અહંકાર જેમ જેમ લઘુત્તમ થાય છે ને, પછી બુદ્ધિ પણ એટલી પકડી ગઈ હોય છે. અહંકાર બુદ્ધિ ગયા એટલે પ્રકૃતિ સહજ થઈ જાય. પછી
અને સ્ત્રીઓ સહજ કહેવામાં આવે, આમ સ્ત્રીઓમાં સહજતા હોય, અને આમ જો તો સ્ત્રીઓમાં કેટલું બધું એ સારું ખરાબ સાહસિકતા લાગશે, એટલે કેટલું શું? બધું હોય. એ સાહજિકતા એટલે શું? તન્મય આકાર સાહજિકતા. પોતાને શંકા ના પડે કે ખોટું કરું છું કે નહીં, એ એકાકાર હોય ઉદયમાં, એવી સાહજિકતા છે. એટલે અજ્ઞાનતા પૂર્વકની સાહજિકતા છે, એમાંથી બહાર નીકળી પછી જ્ઞાનપૂર્વકની સાહજિકતામાં આવશે ને ત્યારે પૂર્ણાહુતિ થશે. એટલે મારું કેવું લાગશે, મારું ખરાબ દેખાશે, એ બધું સાહજિકતામાં ગણાય, અજ્ઞાન એમની એ અમુક બાબતમાં ઇમોશનલ હોય અને અમુક બાબતમાં સાહજિક હોય. પેલા હસબન્ડ કહે છે આપણે 2 કરોડની ખોટ ગઈ, હશે આપણે ગયા નહોતા, એ ગયા પછી કહે છે નિરાંતે પેલું કબાટ ખોલીને બેઠી હોય, શું તો કે સાડી જરાક સાફ સાફ કરું પછી ફરી ગોઠવી નાખીશ. આજે કાંઈ નથી ને કામ બીજું, માણસો આયા નથી અને મારું બધું કામ કઈ રહ્યું નથી, એટલે બધું એવું સાહજિક હોય. એને કશું એવું ના લાગે આ બિચારો રડે છે, ખોટ ગઈ છે. એમાં કોઈ ગરીબ માણસ આવે ને બિચારાને થોડું કંઈક આપીએ, ખાઈને બિચારો એ દોડીને કંઈક બનાવે આપે ખરી ખાવાનું, સાહજિક. એ અમુક બાબતમાં બહુ સાહજિક છે, અમુક બાબત ઇમોશનલ. એ બધી બાબતો અમુક બાબતમાં એ તો તમને અનુભવ હોય જ ને. એટલે પોતાની બાબતમાં બહુ ઇમોશનલ થઈ જાય, એવું થાય કે આમ જનરલ મારું પોતાને નથી લાગતું ઓળખતું, એમાં સહજ એવું કઈ હોય. એ જોજો ને જડશે હંમેશા એવું જ હોય. જે બાબતમાં હું જાણતો ના હોઉં ને એમાં મને સહજ જ રહે, જે બાબતમાં હું જાણતો ત્યાં ડખો કર્યા વગર રહી ના શકે. એ કમાવાની બાબતમાં ડખો ના કરે. કેટલીક બહેનો કરતી હોય છે કે ધણીને તો ઉધડો દે તો મને હિસાબ આપવાનો છું, હું ઘરમાં નથી, દાદાગીરી હોય. અને કેટલાક તો બિચારા ધંધાનું કાંઈ આપણે કાંઈ ના જાણીએ, એ લોકો બધું સંભાળે, રસોડું આપણે છોકરાઓ બાબલાઓ. એટલે એ બાબતમાં એને જો વહુ આવે છે ને પેલી સાસુને કેમ ડખા થાય છે, વહુને કે જીરું ઓછું નાખ, મારા છોકરાને નથી ભાવતું બહુ, રોજ કઈ થાકી જશે. બસ એ ડખો એ આવડત છે એમાં ડખો કર્યા વગર રહી ના શકે. જેમાં એને કમ્પ્યુટર બગડ્યું હોય તમે જોયા જ કરે, પેલો ચા લાવો થઈ ગયા, આપણો ઘરે રિપેરિંગમાં આવ્યો છે, ચા બા પીવડાવે, નાસ્તા કરાવે, એ કશી ખબર ના પડે એ શું કરે છે, ગોટાળું કરે છે કે સાચું કરે છે. એ બહુ અનુભવી માણસ એટલે એમ કરવા દે, એમાં દખલ ના કરી શકે, પણ જાણતા નથી ને કે. અને જો કોઈ બેન રસોડામાં બેઠી ને તેની પાછળ ઊભી જ રહે, આવું નહીં કરવાનું, આવું કરવાનું. જાણપણાની રીતે ડખા દે છે. હા, અમારે હાથ ધોવાનો હોય ને તો પેલી મમ્મી બાબા બોલા દીપકભાઈ હાથ ધોવડાવ, એટલે ધીમે નાખજે, ઉપરથી નાખજે, જો ઉડે નહીં પાણી, હાચવજે જરા, કોમેન્ટ્રી ચાલુ છે. પેલો કે મમ્મી ખબર છે મને. એટલે એના ફિલ્ડમાં દખલ ઇમોશનલ થઈ જાય, નથી ખબર એમાં. સહજ એટલે શું? તન્મય આકાર હોય, એમાં એ સહજ ખરી સહજતા નથી જ્ઞાનપૂર્વકની. નિકાલ કરવો પડશે, ભરેલો માલ આવો છે એનો સંભાવે નિકાલ કરવાનો આપણે.